સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 18મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1373મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1024મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે ભારતીય કેલેન્ડરની અંદર આપણને બતાવે છે અક્ષર પૂર્ણિમા કહેતા ભાદરવા સુધી પૂનમનો મહાપવિત્ર દિવસ. એમાંય વિશેષ કરીને શ્રદ્ધાના કેન્દ્ર સમાન એવા માં અંબાજીના ભાદરવી પૂનમના દર્શન કરવા માટે ઘણી બધી મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ જતા હોય છે અને 5-5 દિવસથી આ મેળો ચાલતો હોય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે આપણને બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે લોક જગતની અંદર મેળાની અંદર ભેગા થયેલા લોકો પોતે પોતાની ઈચ્છા પ્રમાણે એ મેળામાં વેચાતા કોઈ પણ પ્રકારના પદાર્થોનો આનંદ માણતા હોય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે આપણે ત્યાં દર પૂનમે જેને કહેવાય ને કે ઉત્સવ ઉજવાય છે અથવા તો પૂનમની સભા થાય છે અને સત્સંગ સમુદાય ભેગો થઈને ભજન કથા વાર્તા કીર્તન કરે છે. એટલે લોક જગતના મેળા જેવો આ ભગવાન સંબંધી કાર્યનું જે આપણે આચરણ કરીએ છીએ એ મેળો નથી, પરંતુ ભગવાન અને સંત ના ગુણાનુવાદ ગાવા અને સાંભળવા એના માટેનો એક પવિત્ર દિવસ છે. અને એમાં પણ 12 મહિનાની આપણે ત્યાં આગળ ઉજવાતી પૂનમ એટલે અક્ષર પૂર્ણિમા કહેવામાં આવે છે. સાથે સાથે આપણે વિચાર કરીએ તો મહારાજે વચનામૃતની અંદર પણ જણાવ્યું છે કે અમાવાસ્યાનો ચંદ્ર અને પૂનમનો ચંદ્ર બેની અંદર ફેર કેટલો. તો કહે છે કે આપણે જ્યારે સત્સંગની અંદર જોડાયા છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણો સત્સંગ પૂર્ણિમાના ચંદ્રમાં જેવો રહેવો જોઈએ, નહીં કે અમાવાસ્યાના ચંદ્ર જેવો. એટલે આપણને પૂર્ણિમાના ચંદ્ર સમાન બનવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણના વખતથી આપણા મંદિરોની અંદર શિખરબદ્ધ મંદિરોની અંદર વિશેષ કરીને આ પ્રમાણે પૂર્ણિમાની સભા અને કથા વાર્તાનો વિશિષ્ટ લાભ આપણને મળતો હોય છે. અને એ લઈએ એટલે એમાં આપણને 1 મહિના સુધી આપણા જીવનની અંદર નાના મોટા ગૃહસ્થાશ્રમની અંદર રહ્યા હોય એટલે પ્રશ્નો તો આવવાના, પણ એ પ્રશ્નોની અંદર પણ આપણને ઘણું બધું સમાધાન મળી જતું હોય છે. વિશેષ કરીને આપણે જાણીએ તો આપણને એની અંદર બળ અને પ્રેરણા મળતા હોય છે. એટલે એટલા માટે થઈને 12 મહિનાની આ પૂર્ણિમાના ઉત્સવનો લાભ
ઘણા બધા ભક્તો પોતે નિયમિતપણે લેતા હોય છે. ક્યારેક કોઈક સંજોગો વસાત ન લેવાયું હોય તો વાત જુદી છે, પણ મોટા ભાગે ઘણો બધો સમુદાય મહેસાણા મંદિરની અંદર આ પ્રમાણે પૂર્ણિમાનો ઉત્સવ કરવા માટે આવતા હોય છે. એટલે આ એક પૂર્ણિમાનો ઉત્સવ એ વિશેષ કરીને એમાંય ઉત્તર ગુજરાતની અંદર તો ભાદરવી પૂનમનો મહિમા માતા અંબાજીના સ્થાનને વિશે વિશેષ દઢાયેલો રહ્યો છે. પણ આમાંથી આપણે એટલું જોવાનું કે કેટલા લોકો આમાં શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને કેટલાક લોકો એમ કહેવાય કે ચાલો ને બધા જાય છે એની ભેગા ભેગા આપણે જઈએ. આ પ્રકારનું તંત્ર ચાલતું જ હોય છે. પણ આપણે ત્યાં કહેતા મંદિરોની અંદર ઉજવાતી પૂર્ણિમાનો ઉત્સવ એ માનવ ઉત્કર્ષ માટે છે. વ્યક્તિગત જીવનની અંદર સત્સંગની સુદૃઢતા થાય એના માટેનો સત્સંગ આ ઉત્સવ હોય છે. અને એટલે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે આ ઉત્સવોની પરંપરા આપી અને એ ઉત્સવો દ્વારા આપણા બધા જ જણા જીવનની અંદર આપણને યદકંચિત પણ કંઈક સમજણમાં આવે અને જ્ઞાન દ્રઢ થાય અને આપણે આત્માને પરમાત્માના જ્ઞાનના વિશેષ જાણકાર બનીએ એવો મોટો ઉદ્દેશ અને હેતુ એ મોટા પુરુષના જીવનની અંદર રહેલો હોય છે. હવે આપણે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણ, એ ગુણની અંદર આપણે જોવા જઈએ તો 25મો ગુણ છે એ ધૈર્ય. એટલે સદાયને માટે પોતે ધીરજવાન હોય. ગઈકાલના દિવસની અંદર આપણે ચર્ચા કરી હતી કે ચપળતા તો એ એમનું આગવું લક્ષણ છે, પરંતુ એના કરતાં મહત્વનું લક્ષણ કહે છે કે એટલી ચપળતા હોવા છતાં પણ અંતરની અંદર દરેક કાર્ય માટે એમના અંતરમાં ધીરજ રહેતી હોય છે. જેના થોડાક પ્રસંગો આપણે ગઈકાલના દિવસની અંદર પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણે જાણ્યા અને જોયા. આપણે આધ્યાત્મિક માર્ગની બાબતમાં જોવા જઈએ તો મોટા પુરુષ કેટલા ધીરજવાન છે. આપણે જ્યારથી સત્સંગની અંદર આવ્યા ત્યારથી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે ને કે જેને જેવું અંગ બંધાણું એવું અંગ રહે. પછી આગળ જવાનો વિચાર એને નથી આવતો. તો પણ મોટા પુરુષ તો આપણને આગળ લઈ જવા માટે અતિ ઉત્સુક હોય છે. અને એટલા જ માટે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુણાતીત ગુરુવર્યોએ કેટલો બધો દાખલો કર્યો. જ્યાં રાત ત્યાં દિવસ ને દિવસ ત્યાં રાતની એવી રીતે અપાર વિચરણ કર્યું અને ભક્તોના મનની અંદર રહેલી મનોકામનાને પૂર્ણ પણ કરી. પણ એમને મૂળ હેતુ તો એ છે કે કેમે કરીને પણ જીવનની અંદર દરેક વ્યક્તિને આત્માને પરમાત્માનું જ્ઞાન દ્રઢ થાય. સુખ દુઃખના પ્રસંગો આવે ત્યારે ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવાનો પ્રયત્ન થાય. આ બધી જ પ્રકારે મોટા પુરુષે આપણને ખરેખર એક વાત તો દ્રઢાવી જ છે. જેમ મહંત સ્વામી મહારાજ પોતે ગુરુ ગાદી ઉપર પ્રથમ દિવસે બિરાજમાન થયા અને ત્યારે તે વખતના સમયની અંદર એમના આશીર્વચનનો પહેલો શબ્દ એ હતો કે પ્રમુખ સ્વામી મહારાજે વારંવાર આપણને બધાને દ્રઢાવ્યું છે કે કરતા હરતા ભગવાન છે. આપણે કોઈ દિવસ કાર્ય કરતા નથી અને ક્યારેય આપણા લીધે કંઈ કાર્ય અટકતું નથી. બધું જ ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે ઘૂંટાવીને આપણને કીધું છે. તો પ્રથમ આશીર્વાદની અંદર પણ આપણને સંપૂર્ણપણે નિતરતો જે એમનો આગ્રહ અને મનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતી એની એ જ વાતને મહંત સ્વામી મહારાજ પણ પહેલે જ દિવસે આપણને આ દ્રઢાવે છે. તો મોટા પુરુષને આ બધું દ્રઢ કરાવવું છે, છતાં પણ
આપણે જાણીએ એ પ્રમાણે આપણા જેવા સામાન્ય જીવને અતિશય ઉત્કંઠા ન હોય અથવા તો અતિશય એવી શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય એટલે આપણે નથી કરતા અથવા તો અધવચ્ચે અટકી જઈએ છીએ. પણ મોટા પુરુષ કેટલી ધીરજ રાખે, નહીતર સત્સંગની અંદર આવ્યાના પહેલા એને જ્યારે કોઈ કાર્યકરનો કે સંતનો યોગ થયો, એનો સંકલ્પ પૂરો થયો એટલે સત્સંગમાં જોડાયા. પણ પછીની આપણી જવાબદારી એટલી આવીને ઊભી રહે છે કે મોટા પુરુષ આપણને એક યા બીજી રીતે સત્સંગની અંદર વિશેષ પ્રગતિ થાય એવું કરવા અને કરાવવા માગે છે. પણ જ્યાં આપણે રહ્યા હોય ત્યાં જ આપણું એવું અંગ બંધાઈને પડેલું હોય કે જેના કારણે કરીને આપણે કંઈ વિશેષ કરી શકીએ નહીં. એટલે એમાં પણ સત્પુરુષની કેટલી ધીરજ છે કે કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કરતા કરતા પણ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર પડ્યા રહેશું ને તો આપણું કામ થશે. એટલે યોગીજી મહારાજ ઘણી વખત બોલતા કે પડ્યો રહે દરબારમાં ને ધક્કા ધણી ના ખાય, કોઈક જગ્યાએ આવે લહેરમાં તો તરત કામ થઈ જાય. એમ આપણે પણ સત્સંગની અંદર સત્સંગને મૂકીને આડાઅવળા ડોલી જઈએ તો પછી આપણા જીવનની અંદર આપણને આ જે પ્રકારે કહેવાય છે એ પ્રકારે આપણા જીવનની અંદર સત્સંગની વિશેષ દ્રઢતા રહેતી નથી. એટલે એટલા માટે થઈને મોટા પુરુષ કેટલા ધીરજવાન છે. બાકી આપણે જાણીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બાળ સુવર્ણ મહોત્સવ એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે બાળ મંડળની સ્થાપના કરી અને 50 વર્ષ પૂર્ણ થતા હતા. અને તે વખતના સમયની અંદર 25,000 જેટલા બાળકો અને બાળ કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર અક્ષરધામના ચોકની અંદર પટાંગણની અંદર ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ એમની હાજરીની અંદર આ બહુ સરસ અભૂતપૂર્વ આ ઉત્સવ ઉજવાયો. અને એ ઉત્સવની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આશીર્વાદની અંદર પણ આ જ વાત કે જ્યાં સુધી પોતાને દેહરૂપ માનશે ત્યાં સુધી એ સુખ દુઃખના પ્રશ્નો રહેશે, પણ દેહ નહીં અને હું આત્મા છું એવું જ્યારે અંતરની અંદર બરાબર દ્રઢ થશે તો પછી એને સ્વામી કહે છે કે સુખ દુઃખના પ્રસંગની અંદર એક સ્થિર મતિ રહેશે. એટલે આવી પ્રકારનું આત્માને પરમાત્માનું અદ્ભુત જ્ઞાન એ મોટા પુરુષને આપવાની કેટલી ઉત્કંઠા છે. જો અહીંયા આગળ મોટા પુરુષની ચપળતાને આપણે સમજી શકીએ છીએ. એટલે કોઈક સંતોએ કહ્યું કે બાપા આ બધી તમે જે આત્માને પરમાત્માની વાતો કરી આ બધા તો બાળકો હતા, અને એમાં ખાસ કરીને અબ્દુલ કલામ સાહેબ જેવા એક સભાના અતિથિ વિશેષ તરીકે આવીને બેઠેલા હતા. તો આ છોકરાઓ તો શું સમજવાના. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અતિશય જેને કહેવાય ને કે ચપળતા એમનામાં કે નાના હોય ને ત્યારથી જો ગળથુથીમાં આપણે આ આપી દીધું હોય ને તો પછી ધીમે ધીમે કરતા કરતા જ્યારે મોટા થાય અને એ જ્ઞાન એને વિશેષ દ્રઢ થતું જાય એટલે પછી ભવિષ્યની અંદર એ જ્ઞાન એને કામમાં આવે. જોયું કેટલી બધી ચપળતા, પણ ધીરજ કેટલી કે ભવિષ્યનો વિચાર કરીને જ સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ આ પ્રમાણે આત્માને પરમાત્માની વાતો કરી. અને આ વાતો સાંભળીને અબ્દુલ કલામ સાહેબને પણ ત્યાં આગળ ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરીને સમજાવતા સંતને અબ્દુલ કલામ સાહેબે પણ વાત કરી કે સ્વામીજી ખરેખર જે બોલ્યા ને એકદમ સ્પષ્ટ અને સાચું બોલ્યા છે. કારણ કે નાનપણની અંદર જે સંસ્કાર મળે છે ને એ સંસ્કાર ભવિષ્યની અંદર મોટા થતા 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 એને કામમાં આવે છે. અને એમણે પણ પોતે કહેલું કે હું નાનો હતો ત્યારે તે વખતના સમયની અંદર મને મારી માતાનો જબરજસ્ત સહકાર મળ્યો. હવે એ તો અભણ હતા, પણ છતાંય તે કહેવાય છે કે એ નાનપણમાં મળેલા સંસ્કાર
ભવિષ્યની અંદર મોટા થતા એ સંસ્કાર સચવાઈ રહે એક બહુ જ મોટું અગત્યનું પાસું છે. અને એટલે જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે લાંબા સમયની ધીરજ રાખે છે અને છતાં પણ અતિ જેને કે ચપળતા પ્રમાણે અતિશય ઉત્સાહથી આવીને આ પ્રમાણે કહેવાય છે કે એને બાળકોને પણ આવું જ્ઞાન પીરસી દે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે બાળકોના જીવનની અંદર નાના હોય ને ત્યારથી એને જે શબ્દો પડ્યા હોય ને એ શબ્દો એના મગજના કોમ્પ્યુટરની અંદર બરાબર સારી રીતે સેવ થઈ જાય છે. એટલે ભવિષ્યની અંદર એ શબ્દો યાદ આવે એટલે જરૂર 100% એના જીવનમાં આવેલા વિઘ્નની અંદર પણ એને પૂર્ણપણે ઉગારી લેવાનું કામ કરે છે. એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આ વાત આપણને સમજાય છે. સ્વામીશ્રીના જેટલા જન્મોત્સવ ઉજવાયા એ બધા જ જન્મોત્સવની અંદર પણ મુખ્યત્વે સત્પુરુષના અંતરની અંદર કઈ વિચારધારા રહેલી હોય છે તો આપણને ખબર પડે કે જેમ તિથલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાતો હતો અને આયોજન પ્રમાણે તે વખતે બધા જ હરિભક્તો ઠાકોરજી સાથે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને આરતી દ્વારા એ પોતાની ભાવપૂર્વકની અંજલિ અર્પણ કરે એવું આયોજન હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજને આરતી આપવામાં આવી જ નહોતી. અને જ્યારે આરતી શરૂ થવાનો ટાઈમ થયો ત્યારે વ્યવસ્થાપક સંતને કહ્યું કે લાવો આરતી મારે પણ ઉતારવાની છે. અને ત્યારે સંતે કહ્યું કે સ્વામી આ બધા જ ભક્તો આજે આપના જન્મદિવસ નિમિત્તે આ આરતીનું અર્ઘ્ય અર્પણ કરશે, આપ કોની ઉતારશો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વખતના સમયની અંદર તિથલ વિસ્તારના આદિવાસીના ગામડાઓમાંથી બહુ જ મોટી સંખ્યાની અંદર ભક્તો આવ્યા હતા. તિથલ મંદિરના એક કાયદાકીય પ્રશ્ન વખતે પણ તિથલની કોસંબાને આજુબાજુ રહેનારા એ આપણા યુવકો હરિભક્તોએ બહુ જ સહન કર્યું હતું અને શાંતિને ધીરજ રાખી હતી. એટલે સ્વામીશ્રીના મનની અંદર એ ધીરજ રાખનાર વ્યક્તિ માટે થઈને પણ એવા યુવકો એવા હરિભક્તો એની પણ કહે છે કે મારે આરતી ઉતારવી છે. આ બધાની અંદર હું ભગવાન જોઉં છું. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ ચપળ તો છે જ પણ સાથે સાથે કેટલા ધીરજવાન છે. અને એવું ધીરજ અને ધૈર્ય રાખીને સ્વામીશ્રીએ બધાને તે વખતે બધા લગભગ 80,000 જેટલા હરિભક્તો બાપાના જન્મદિવસે અર્ઘ્ય અર્પણ કરે અને સ્વામીશ્રી બધા જ ભક્તો ઉપર આ પ્રમાણે વારી જઈને આરતીનું અર્ઘ્ય અર્પણ કરે. પણ એનું મૂળ કારણ કે તિથલની અંદર ભગવાન બિરાજમાન થયા અને એક કાળ સમય દરમિયાનની અંદર ઘણા બધા લોકોએ પોતાની અણસમજણે કરીને વિઘ્નો નાખવાના પ્રશ્નો ઊભા કરેલા. પણ એની અંદર સંપૂર્ણપણે ધીરજ રાખીને બેઠેલા એ સંતો, એ કાર્યકર્તાઓ, એ હરિભક્તો, એ યુવકો ખરેખર અત્યારે બધા એ સત્સંગના રંગે રંગાઈ ગયા કે અમે આટલું બધું વિરોધમાં આવીને આ પ્રમાણે આમ કામ કર્યું છતાંય પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધીર અને સ્થિર અને ગંભીરપણે આ બધું સહન કરી લીધું. અને એના કારણે કરીને સ્વામીશ્રી પોતાના અંતરના ઉમંગને કારણે કરીને આ યુવાનોને એટલો બધો સત્સંગનો રંગ લાગ્યો. તો આજે કોસંબાની અંદર સરસ મજાનું ત્યાં મંદિર પણ છે અને ત્યાં આગળ સ્વામી કહે છે કે એ પ્રમાણે યુવકોની, કાર્યકર્તાઓની, હરિભક્તોની સારી સભાઓ પણ થાય છે. આજુબાજુના લગભગ 200 જેટલા 250 જેટલા ગામડાઓની અંદર પણ બહુ વિશાળ પ્રમાણમાં સત્સંગ થાય છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ પ્રકારે અતિશય ધીરજતા હતી અને ધીરજતાના કારણે કરીને એમણે પોતાને જે કરવું છે, કરાવવું છે
એ તો એમની અમૃત વાણી દ્વારા એ ભક્તોને જણાવી તો દે જ છે, પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે કે સ્વામીશ્રી પોતાના જીવનની અંદરથી આ બધાને સારી રીતે અક્ષર મુક્તની પંક્તિમાં ભેળવવા માટે થઈને અતિશય ધીરજ રાખે છે. જેમ આપણે જાણીએ છીએ કે નાનું બાળક હોય તો બાળકને કંઈ જન્મે ને તરત ચાલતા આવડતું નથી અને એને ખાતા પણ ફાવતું નથી, પણ એના માટે એની માતા કેટલું જબરજસ્ત દાખલો કરે. એ એમને અંતરની અંદર તો ઉત્સાહ અને ઉમંગ હોય કે મારો દીકરો વહેલામાં વહેલો ચાલતો થઈ જાય, બોલતો થઈ જાય, ખાતો થઈ જાય, આવી ઈચ્છા તો હોય જ. પણ આપણે જાણીએ છીએ કે ઘણી વખત ઘણી જગ્યાએ એવા પણ દીકરાઓ જન્મ્યા હોય કે 5-5, 6-6 વર્ષ સુધી ભાખુર ભર્યા ચાલતા હોય, ઊભા થવાની તેવડ જ ન હોય અને બોલી શકે નહીં. આજે ઘણી વખત ઘણા બધા યુવકોનો ફોન આવે કે સ્વામી દીકરો 1-1.5 વર્ષનો થયો પણ હજુ એ બોલતો નથી, કાંઈ માટે કંઈક દયા કરો અને પ્રાર્થના કરો કે જેથી કરીને બોલતો થાય તો અમારે પછી એટલું મનની અંદર ટેન્શન ઓછું. તો એમ માતા પિતાને પોતાને કહેતા કે અંતરની અંદર ધીરજ રહે છે અને ધીરજ રાખે એટલે એમ કરતા કરતા પછી એ ધીરે ધીરે પહેલા પપ્પા મમ્મી બોલતો થાય અને પછી વિશેષ કરીને ઘરની અંદર સત્સંગ હોય તો એની માતા કે એના પિતા એને જય જય એવું બોલાવરાવે, અથવા તો રાધે રાધે બોલો, રાધે કૃષ્ણ બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય બોલો, એવું આ ઘરની અંદર પરિવારના સભ્યો એની પાસે બોલાવરાવે અને તે વખતે બાળક પોતે બોલતો થાય તો ધીમે ધીમે થાય. તો ત્યાં જેમ માતા ધીરજ રાખે છે એવી જ રીતે ગુણાતીત સત્પુરુષ પણ ભગવાનનું સ્વરૂપ છે અને આપણા બધાની માતા સમાન કહેવાય. એમને પણ એમના અંતરની અંદર બહુ ધીરજ છે. આપણે જાણીએ છીએ કે કાર્યકર્તાઓની કેટલી બધી શિબિરો થઈ, અમારા જેવા સંતોની પણ ઘણી બધી શિબિરો થઈ, પણ છતાંય તે આપણે જ્યાં હોય ત્યાં જ અટકીને ઊભા હોઈએ તો પણ મોટા પુરુષ પોતે એમને અંતરની અંદર ઉમંગ અને ઉત્સાહ તો એટલો બધો છે કે હમણાં બધાને બ્રહ્મરૂપ કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી દેવો. પણ આપણે આળસુ પ્રકૃતિ હોય અથવા તો આપણે એટલા શ્રદ્ધાની અંદર આપણે ઓછાપણું હોય એટલે એના કારણે કરીને આપણે આગળ વધી ન શકીએ. પણ મોટા પુરુષને તો દર વખતે, દર સમયે અથવા તો દર શિબિરની અંદર આપણે બધાને બ્રહ્મરૂપ કરવા છે એનો ઉમંગ દેખાય. એટલે એના કારણે કરીને આપણને આ જેમ કહેવાય કે જગત ચપળતા દેખાય, પણ સાથે સાથે ધીરજ પણ એટલી. જે કોઈ સત્સંગી કે જો કોઈ કાર્યકર કે જો કોઈ સંતો મોટા પુરુષની પાસે જઈ અને પોતાના અંતરની અંદર ઉત્પન્ન થતા ગાઢ સંકલ્પો જ્યારે એ પોતે સત્પુરુષની આગળ જઈને કહે અને ત્યારે તે વખતે સત્પુરુષ એને ત્યાં આગળ આકરા શબ્દોની અંદર કહી નથી દેતા. બાકી એમની ઉતાવળ તો અભી હાલને હાલ આપણને બધાને બ્રહ્મરૂપ કરી દેવા છે. પણ છતાંય આપણાથી ન થતું હોય તો એ પ્રમાણે જ્યારે હૃદય ખોલીને સત્પુરુષની પાસે વાત કરવામાં આવે અને ત્યારે સત્પુરુષ પોતે બધી જ વાત સાંભળી લે અને ધીરજ રાખે અને તે વખતે સ્વામીશ્રી પોતે ધીરજના વચનો કહે. આપણે ભગવાનની ઉપર છોડી દેવાનું, આપણે પૂરો પ્રયત્ન કરવાનો. ભગવાન સંત દયાળુ છે. આપણે આપણા મનની અંદર આપણને જે કંઈ નાના મોટા ઘાટ સંકલ્પ થાય છે એને ટાળવા માટે આપણે મહારાજને પ્રાર્થના કરવી. આ પ્રમાણે અતિ ધીરજપૂર્વક એ કાર્યકર સંત કે પછી ગમે તે હરિભક્ત હોય એને આ પ્રમાણે સ્વામીશ્રી પોતે એવો પોતે અંતરનો હિત ઉપદેશ આપી અને આ પ્રમાણે એનું કાર્ય કરતા હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આવા હજારો પ્રસંગોના દર્શન આપણે આપણા જીવનની અંદર આપણે કર્યા અને એ કાર્યને ચપળતા અને નિપુણતાપૂર્વક
એમણે પોતે પોતાના જીવનની અંદર સારી રીતે ઉકેલ લાવ્યા છે. જ્યારે 1972ની અંદર નીલકંઠ વર્ણી યાત્રા સ્પેશિયલ ટ્રેન નીકળેલી, 16 ડબ્બાની ટ્રેન, 800 હરિભક્તોનો સમુદાય, 60 જેટલા સંતો, અને 1.5 મહિના જેવો આપણો કાર્યક્રમ ચાલવાનો હતો. અને પહેલે જ દિવસે વડોદરાથી ટ્રેન ઉપડી અને જ્યાં આગળ જઈને ઊભી રહી હતી ત્યાં જ સવારના પહોરની અંદર આ તો બધા હરિભક્તો હતા, છતાં પણ કેટલાકને નાસ્તાની પ્રકૃતિ હોય, કેટલાકને ચા પીવાની પ્રકૃતિ હોય, તો તે વખતે આ પ્રમાણે આયોજન કરેલું કે આ પ્રમાણે કરશું. પણ તે વખતની અંદર જેને ન મળ્યું હોય ને, અથવા કહેતા કે એને વાર લાગી હોય, તો એવા જ હરિભક્તો જે આગળ પડતા હતા એમણે જ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી કે આ કઈ પ્રકારની વ્યવસ્થા કહેવાય કે આજે હજુ સુધી અમને ચા મળી નથી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એટલું બધું જબરજસ્ત ધીરજપૂર્વક અને ચપળતાથી આ કાર્યને એમણે પોતે પોતાના જીવનની અંદર કેવી રીતે વળાંક લીધો, તો સ્વામીએ કીધું કે જે લોકો ફરિયાદ કરવા આવ્યા હતા એ લોકોને શિરે જ જવાબદારી સોંપી કે હવે તમારે આ બધું સંભાળવાનું. દરેક વ્યક્તિને ચા, પાણી, નાસ્તો, પછી જમવાનો ટાઈમ થાય, જમવાનું ભોજન, અથવા ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરવાનું હોય તો તે વખતના સમયની અંદર ચાલુ ટ્રેનની અંદર પણ દરેક ડબ્બાની અંદર એ પ્રમાણે જમવાનું પહોંચી જાય. આ બધી વ્યવસ્થા તમારે સંભાળવાની છે. એટલે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ કેટલા ચપળ અને એમ જેને કહેવાય ને કે ગુણિયલ પુરુષ, કે એ પ્રશ્ન માત્ર જે સ્વામીશ્રી પાસે આવ્યો હતો એ માત્ર ટળી ગયો. અને એ બધાને પણ આ પ્રમાણે આ એક પ્રકારની સેવા આપી અને આખી યાત્રાને સરસ મજાનો ઓપ આપી દીધો. એ પ્રમુખ સ્વામી મહારાજની આ એક અદ્ભુત કલ્યાણલક્ષી ગુણો છે. તો એની અંદર સ્વામીશ્રી પણ પોતે બહુ જ ધીરજવાન. યાત્રા દરમિયાનની અંદર જ્યાં ગયા, જેમ કે હરિદ્વારની અંદર ગયા, તો સ્વામી બાપાનો તો કેટલા વર્ષો પહેલાનો સંકલ્પ કે હરિદ્વાર ઋષિકેશની અંદર જવું અને ત્યાં બેસીને ભગવાનનું ભજન કરવું. પણ હરિદ્વારની એ ગંગા નદીના કિનારા ઉપર સ્વામીશ્રી પોતે ત્યાં બિરાજમાન થયા. ઠાકોરજીને ખૂબ પ્રેમથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને પછી સરસ મજાનું વસ્ત્રો વડે કરીને ઠાકોરજીનું શરીર લૂછ્યું અને ઠાકોરજીને તે વખતે વાઘા ધારણ કરાવરાયા. અને પછી સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એ ગંગા નદીની અંદર હરકી પેઢી પર ત્યાં આગળ ઉતરી અને બધાના માથે પાળ જળ ચડાવ્યું. અને એ પ્રમાણે અતિશય ઠંડુ પાણી હોવા છતાં પણ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ ધીરજતાપૂર્વક રહ્યા. એવાના સમયની અંદર સંતોને ખૂબ સરસ મજાનો નાવાનો તાલ મળ્યો હશે, એટલે થોડાક ઉપર પુલ ઉપર ચડીને અને એ પ્રમાણે ડાય મારે, દુબકા મારે. એમાં એક બે સંતોને તો બહુ એટલું બધું વિશેષ તરતા આવડતું નહીં હોય, પણ એ તણાવવા લાગ્યા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જોઈ ગયા. એટલે સ્વામી કે જો ઓલો જાય ને બચાવો, એમ કરીને સ્વામીએ પોતે ત્યાં અતિશય ચપળતાપૂર્વક અને પાછી ધીરજ રાખી અને સંતને પણ બચાવી લે છે. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર જે ભગવાનનો આવો કલ્યાણકારી જે ગુણ છે ને ધૈર્યતાનો, એ તો આખા વિશ્વની અંદર જોટો જડે નહીં. કારણ કે ધીરજ રાખનાર સત્પુરુષ અને ભગવાન સિવાય બીજું કોઈ નથી. આપણે સત્સંગની અંદર આવ્યા પછી આડા અવળા ચાલીએ, થોડું ઘણું આગુ પાછું થાય, ધર્મ નિયમ બરાબર પડાય ન પડાય, બહાર ગમે ત્યાં ગમે તે મિત્રોની સાથે જઈ અને આપણે આપણા જીવનની અંદર આવી રીતે અભક્ષ ન ખાવાનું આપણે ખાઈ લઈએ, એવું ઘણી વખત બનતું હોય. પણ મોટા પુરુષને એમની સાથે આપણને કંઈક થોડું ઘણું હેત છે, પણ એમને આપણા ઉપર વિશેષ પ્રકારનું હેત છે. એટલે આપણને સુધારવા માટે થઈને એ અમૃત વચનો કહી અને જીવનને શુદ્ધ કરવા માટેનો દાખલો કરે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવું એક વ્યક્તિ માટે નહીં,
આપણે આખા સત્સંગની અંદર જેટલા જેટલા જોડાયા છે બધાને માટે મોટા પુરુષ આ પ્રમાણે દાખલો કરતા રહ્યા છે. એટલે આવો એક ધૈર્યનો અને ક્યારેય આમ આકુળ વ્યાકુળ થતા તો આપણે જોયા જ નથી. કામ એમને સમય પ્રમાણે થવું જોઈએ એ બરાબર છે, પણ જો કદાચ નથી થયું તો એનું કારણ પણ એ વ્યક્તિને ઓળખીને જાણી લે અને પછી એને માફ કરી દે. આવી પ્રકારની પ્રકૃતિ અને ગુણ એ સત્પુરુષનો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.